Hello everyone, myself Pratik D. Solanki, Assistant Professor, Electrical Engineering Department, RNG Patel Institute of Technology, RNGPIT, Bardoli. Today we study about inductor. So before we start inductor, take some brief about magnetic field. So in 1924, Hans Christian Ørsted discovered that current is passing through a coil create a magnetic field capable of shifting compass needle. કોઈ કંડક્ટરમાંથી અથવા તો કોઈ કોઇલમાંથી કરંટ ફ્લો થશે તો એમાં એટલું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે કે જે કંપાસની જે નીડલ હોય છે એને શિફ્ટ કરી શકે છે. એવું હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટિડે 1824માં ડિસ્કવર કર્યું હતું. એના પછી ફેરાડે એન્ડ હેનરી જે સાયન્ટિસ્ટ છે દે હેવ ડિસ્કવર્ડ જસ્ટ ધ ઓપોઝિટ ઓફ ધીસ થિંગ. દે નોટિસ ધેટ a moving magnetic field would induce current in a electric conductor. એમણે એવું ડિસ્કસ કર્યું છે કે જો મેગ્નેટિક ફિલ્ડમાં મૂવમેન્ટ હોય તો કંડક્ટરની અંદર કરંટ ફ્લો થશે અથવા તો EMF ઇન્ડ્યુસ થશે. This process of generating electric current in a conductor by placing the conductor in a changing magnetic field is called magnetic induction. Okay, તો જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે કે જ્યારે કંડક્ટરને તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો અને મેગ્નેટિક ફિલ્ડ જો ચેન્જ થતું હોય તો કંડક્ટરની અંદર જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ધેટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. Now, what is magnetic field? First, we discuss the magnetic field. So, the definition of magnetic field is a vector field in a neighborhood of magnet, electric current, or changing electric field in which magnetic force is observable. The magnetic field is produced by moving electric charge and intrinsic magnetic movement of elementary particle associated with fundamental quantum property known as spin. તો મેગ્નેટિક ફિલ્ડને જો આપણે સમજીએ તો મેગ્નેટિક ફિલ્ડ એટલે એવું કે જેની અંદર તમને મેગ્નેટિક ફોર્સ લાગે, કોઈ પણ એવો એરિયા કે જ્યાં તમને મેગ્નેટિક ફોર્સ લાગે. હવે એ મેગ્નેટિક ફોર્સ મેગ્નેટના કારણે હોઈ શકે, ઇલેક્ટ્રિક કરંટના કારણે પણ મેગ્નેટિક ફોર્સ પ્રોડ્યુસ થાય છે અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થાય છે એના કારણે પણ મેગ્નેટિક ફિલ્ડ અથવા તો ફોર્સ જે છે એ લાગે છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇનની પ્રોપર્ટી શું છે? ઓકે, સો ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન શું છે? પહેલાં તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન એટલે મેગ્નેટિક ફોર્સ જે આપણને ઓબ્ઝર્વ થાય છે, જે આપણને મેગ્નેટિક ફોર્સ ખ્યાલ આવે છે એ કોઈ ચોક્કસ ડિરેક્શનમાં હશે. તો એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે એના પ્રોપર્ટીઝ શું હોઈ શકે? સો ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન નેવર ક્રોસ ઇચ અધર. દરેક મેગ્નેટિક ફિલ્ડ લાઇન એકબીજાને ક્રોસ કરતી નથી. ધ ડેન્સિટી ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઇન્ડિકેટ્સ ધ સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ કેટલી છે એ મેગ્નેટિક ફિલ્ડની લાઇન પરથી આપણે જાણી શકીએ. ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઓલવેઝ મેક અ ક્લોઝ લૂપ. મેગ્નેટિક ફિલ્ડ લાઇન એ હંમેશા સંપૂર્ણ પાથમાં હોય, ક્લોઝ લૂપમાં હોય છે, કોઈ જગ્યાએથી બ્રેક હોતી નથી. મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઓલવેઝ ઇમર્જ ઓર સ્ટાર્ટ ફ્રોમ નોર્થ પોલ એન્ડ ટર્મિનેટ ટુ સાઉથ પોલ. આઉટસાઇડ મેગ્નેટ હંમેશા મેગ્નેટિક ફિલ્ડની જે લાઇન હોય છે એ નોર્થ પોલ ટુ સાઉથ પોલ જ હોય છે અને ઇનસાઇડ મેગ્નેટ એ સાઉથ પોલ ટુ નોર્થ પોલ હોય છે. નાઉ વોટ ઇઝ MMF? These all are the
મેગ્નેટિક ફિલ્ડ ટર્મિનોલોજી. મેગ્નેટિક ફિલ્ડની બધી આ ટર્મિનોલોજી છે. ઓકે, જે આપણે મેગ્નેટિક ફિલ્ડ જોયું, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી હશે, મેગ્નેટોમોટિવ ફોર્સ છે, મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી છે, એ જે બધા વર્ડ છે એ આપણે શીખવાના છે. તો મેગ્નેટોમોટિવ ફોર્સ શું છે? તો જે રીતે આપણે EMF સમજ્યા, ઓકે, સર્કિટની અંદર કરંટ ફ્લો કરવા માટે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જોઈએ, એ રીતે મેગ્નેટિક સર્કિટની આપણે વાત કરીએ. સો ધ મેગ્નેટિક પ્રેશર વિચ સેટ અપ ધ મેગ્નેટિક ફ્લક્સ ઇન ધ મેગ્નેટિક સર્કિટ ઇઝ કોલ્ડ એઝ મેગ્નેટોમોટિવ ફોર્સ. એટલે કે મેગ્નેટિક સર્કિટની અંદર મેગ્નેટિક ફ્લક્સ એસ્ટાબ્લિશ કરવા માટે અથવા તો સેટઅપ કરવા માટે જે મેગ્નેટિક પ્રેશર જોઈએ, દેટ ઇઝ નોન એઝ મેગ્નેટોમોટિવ ફોર્સ. MMFનો જે યુનિટ છે દેટ ઇઝ એમ્પિયર ટર્ન, અથવા તો એને આપણે AT પણ કહીએ છીએ. તો અહીંયા એક સર્કિટ બતાવી છે જેમાં એક કોઇલ છે, કોઇલના ટર્ન્સ છે અને અંદર એક કોર છે. મેગ્નેટિક ફિલ્ડની લાઇન તમે જોઈ શકો છો. મેગ્નેટિક ફિલ્ડ N અને S પોલ છે, તો મેગ્નેટિક ફિલ્ડ હંમેશા N પોલ ટુ S પોલ પર જશે. કોઇલની અંદર I કરંટ ફ્લો થાય છે. ઓકે, નંબર ઓફ ટર્ન્સ જો આપણે કન્સિડર કરીએ N, તો મેગ્નેટોમોટિવ ફોર્સ જે MMF છે ધેટ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ N, એટલે કે એમ્પિયર કરંટ જે છે એમ્પિયરમાં એ ઇન્ટુ ટર્ન્સ તમે કરો તો જે વેલ્યુ મળે ધેટ ઇઝ મેગ્નેટોમોટિવ ફોર્સ. નાઉ magnetic field intensity, it is the force experienced by a unit charge moving with the velocity of 1 meter per second in a magnetic field. મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ યુનિટ ચાર્જ જે છે એના પર જે ફોર્સ લાગે જ્યારે એ 1 મીટર પર સેકન્ડથી મૂવમેન્ટ કરતો હોય, that is known as magnetic field intensity. તો અહીંયા આપણે કન્સિડર કરીએ કરંટ I, જે ચાર્જ છે એનો કરંટ I છે, રેડિયસ R છે, જે 1 મીટર આપણે કન્સિડર કરીએ તો આપણને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી H ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર પર મીટર જે મળે છે. તો એનું ઇક્વેશન આપણને થશે H ઇઝ ઇક્વલ ટુ I ડિવાઈડ બાય 2R. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ને આપણે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ પણ કહીએ છીએ. એન્ડ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ તમે કરી શકો MMF નીડેડ ટુ ક્રિએટ અ સર્ટેન ફ્લક્સ ડિવાઈડ બાય ફ્લક્સ ડેન્સિટી વિથ પર્ટિક્યુલર મટીરિયલ પર યુનિટ લેન્થ ઓફ મટીરિયલ. સો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીને તમે MMF ડિવાઈડ બાય ફ્લક્સ ડેન્સિટી એ રીતે પણ ફાઇન્ડ કરી શકો છો. મેગ્નેટિક ફ્લક્સ શું છે અને મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી શું છે? સો મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન પાસિંગ થ્રુ અ ગિવન ક્લોઝડ સરફેસ. બરાબર ને? મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે છે એ કોઈ ક્લોઝ સરફેસમાંથી કેટલી પાસ થાય છે, that is known as magnetic flux. It is denoted by phi and the unit of magnetic flux in SI is Weber. બરાબર ને? તો મેગ્નેટિક ફ્લક્સને આપણે ફાઈ તરીકે ઓળખીએ છીએ અને SI યુનિટ જે છે એનો એ વેબર છે. સો અહીંયા તમે જોઈ શકો કે એક સરફેસ છે, ક્લોઝ સરફેસ, એમાંથી જેટલા નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડની લાઇન પાસ થાય છે that is considered as a magnetic flux. Now magnetic flux density, it is the amount of magnetic flux in an area taken perpendicular to the magnetic flux direction. It is denoted by symbol B and it is measured in the unit of Tesla. તો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી શું છે? તો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી એ તમારું મેગ્નેટિક ફ્લક્સ ડિવાઈડ બાય એરિયા તમે કરશો તો તમને મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી મળી જશે. બરાબર ને?
Now, inductor. An inductor, also called as coil, choke or reactor. It is a passive two-terminal electrical component that store energy in magnetic field when electric current is flow through it. ઇન્ડક્ટર શું છે? પેસિવ કમ્પોનન્ટ છે ઇલેક્ટ્રિકનો અને એને બે ટર્મિનલ હોય છે. ઇટ ઇઝ કેપેબલ ઓફ સ્ટોરિંગ એનર્જી. ઇન્ડક્ટરની અંદર આપણે એનર્જી સ્ટોર કરી શકીએ છીએ. કયા ફોર્મમાં? મેગ્નેટિક ફોર્મમાં. પણ એ ક્યારે સ્ટોર થશે? જ્યારે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થશે ત્યારે. ઓકે, નાવ અ કમ્પોનન્ટ વિચ પોઝિસ ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટર શું છે? ઇન્ડક્ટન્સ પ્રોવાઈડ કરશે. ધ ઇન્ડક્ટર ઇઝ મેડ અપ ઓફ વાયર વિચ હેઝ ધ પ્રોપર્ટી ઓફ ઇન્ડક્ટન્સ પોઝિસ ધ ફ્લો ઓફ કરંટ. બરાબર ને? શું કરશે? ઇન્ડક્ટરની અંદર જે ઇન્ડક્ટન્સ હશે એ કરંટના ફ્લોનો અપોઝ કરશે. ધ ઇન્ડક્ટન્સ ઓફ વાયર ઇન્ક્રીઝ બાય ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ ટર્ન્સ. કોઈપણ ઇન્ડક્ટરનો આપણે જો ઇન્ડક્ટન્સ વધારવો હોય તો નંબર ઓફ ટર્ન્સ આપણે ઇન્ક્રીઝ કરીને વધારી શકીએ. કેપિટલ એલ જે છે આલ્ફાબેટ દેટ વિલ યુઝ ટુ રિપ્રેઝન્ટ ધ ઇન્ડક્ટર અને એને આપણે મેઝર કરી શકીએ છીએ હેનરીમાં. નાવ ધ ઇલેક્ટ્રિક કરંટ આઈ ફ્લો થ્રુ ધ કોઇલ જનરેટ ધ મેગ્નેટિક ફિલ્ડ અરાઉન્ડ ઇટ. કોઈપણ કોઇલ હોય એમાંથી આપણે જો કરંટ આઈ ફ્લો કરીએ તો એના આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. કન્સિડર ધ મેગ્નેટિક ફિલ્ડ જનરેટેડ ઇઝ ફ્લક્સ ફાઈ. બરાબર ને? ફાઈ જેટલું એ ફ્લક્સ જનરેટ કરે છે when the current flow through it. બરાબર ને? the ratio of flux and the current gives the inductance. તો શું થશે? જ્યારે કરંટ આઈ ફ્લો થાય કોઇલમાંથી અને ફાઈ જેટલું ફ્લક્સ એસ્ટાબ્લિશ થશે તો આપણે એલ કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? ફાઈ અને આઈનો રેશિયો લેશું તો એ આપણને ઇન્ડક્ટન્સ એલની વેલ્યુ આપશે. નાવ થોડું ડિટેલમાં જોઈએ તો ઇન્ડક્ટર શું છે? બરાબર ને? તો ઇન્ડક્ટર્સ આર કમ્પોનન્ટ ધેટ સિમ્પલ ઇન ધેર કન્સ્ટ્રક્શન કન્સિસ્ટિંગ ઓફ કોઇલ ઓફ insulated copper wire wound on a former that will have some types of core at its center. કોઈપણ કોર મટીરિયલ હશે એના ઉપર તમે કોઇલ્સ બનાવો, વાયર વાઉન્ડ કરો. કેવા વાયર જોઈશે? કોપર વાયર બટ ઇન્સ્યુલેટેડ કોપર વાયર હશે તો એ ટર્ન્સમાં કન્વર્ટ થશે. જો ઇન્સ્યુલેટેડ નહીં હોય તો એ શોર્ટ થઈ જશે તો નંબર ઓફ ટર્ન્સ તમને મળશે નહીં. એટલે ઇન્સ્યુલેટેડ કોપર વાયરની કોઇલ્સ બનાવશું આપણે જે કોઈ પણ કોર ઉપર તમે વીંટાળી શકો. ઓકે, ડિપેન્ડ કરશે. કોર આપણે કોઈ મેટલ મટીરિયલની પણ યુઝ કરી શકીએ. ઓકે, કે જે ઇઝીલી મેગ્નેટાઇઝ થઈ શકતો હોય અથવા તો હાઈ ફ્રિકવન્સી માટે આપણે એર કોર અથવા તો ફેરાઇટ કોર પણ યુઝ કરી શકીએ છીએ. અહીંયા તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના ઇન્ડક્ટર પિક્ચરમાં બતાવ્યા છે કે જેથી તમે ઇઝીલી એ સમજી શકો. નાવ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સમજવા માટે આપણે ફેરાડેઝ લો સમજવા પડે. ફેરાડેઝ લો શું છે એ સમજવું પડે. સો વોલ્ટેજ ઇઝ ઇન્ડ્યુસ્ડ ઇન સર્કિટ whenever the flux linking the circuit is changing. EMF અથવા તો વોલ્ટેજ સર્કિટમાં ક્યારે ઇન્ડ્યુસ થશે? જ્યારે એની સાથે લિંક થતું ફ્લક્સ ચેન્જ થશે. જ્યારે પણ ફ્લક્સ સર્કિટ સાથે જે લિંક થતું ફ્લક્સ છે એ ચેન્જ થશે ત્યારે એ સર્કિટની અંદર વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. દેટ ઇઝ ધ સ્ટેટ બાય ધ ફેરાડેઝ. અને એનું મેગ્નિટ્યુડ કેટલું છે? તો એ જે ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ છે એ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ linkage પર ડિપેન્ડ કરશે. સો ધ મેગ્નિટ્યુડ ઓફ વોલ્ટેજ ઇઝ proportional to the rate of change of flux with respect to the time. ઓકે, નાવ એની સાથે સાથે બીજો એક લો જે છે એ આપણે સમજવો જરૂરી છે. તો ફેરાડેઝ લોથી આપણને મળી તો જશે કે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. એ ઇન્ડ્યુસ્ડ જે વોલ્ટેજ છે દેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ઇન્ડક્શન.
બરાબર ને, કારણ કે ઇન્ડ્યુસ થાય છે એટલે ઇન્ડક્શન ઇફેક્ટ છે. પણ એની સાથે સાથે આપણે બીજો એક લો સમજવો પડે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, લેન્ઝ લો. પોલારિટી ઓફ ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ ઓપોઝિસ ધ કોઝ પ્રોડ્યુસિંગ ઇટ. લેન્ઝ લો શું કહે છે કે જેના કારણે એ પ્રોડ્યુસ થયું છે એનાથી ઓપોઝિટ પોલારિટીનો EMF ઇન્ડ્યુસ થશે, એટલે કે એનો અપોઝ કરશે. ઓકે, તો ડિટેલમાં થોડું ફરીથી સમજીએ. ઇફ અ કંડક્ટર ઇઝ મૂવ થ્રુ અ મેગ્નેટિક ફિલ્ડ, કોઈક મેગ્નેટિક ફિલ્ડમાં કંડક્ટર મૂવ થતો હોય તો એ શું કરશે, મેગ્નેટિક ફિલ્ડ લાઇનને કટ કરશે, જેથી વોલ્ટેજ કંડક્ટરની અંદર ઇન્ડ્યુસ થશે. નાવ ધ ઇક્વેશન ફોર ધ voltage induced across the coil, if a coil of n turn is placed in the region of changing flux phi. બરાબર ને, જે phi ફ્લક્સ છે એની અંદર જો n નંબર ઓફ ટર્ન્સની કોઇલ આપણે રાખશું તો ઇન્ડ્યુસ્ડ EMF કેટલો મળશે, તો EL ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. એટલે જે ચેન્જ થાય છે ફ્લક્સમાં જેટલા ટાઈમમાં થાય છે, એટલે કે ડેલ્ટા ફાઈ જે ચેન્જ થયો છે એ, અને ડેલ્ટા ટી એ જેટલા ટાઈમમાં ચેન્જ થયો એ, ઇટ વિલ ગીવ્સ અસ ધ ઇન્ડ્યુસ્ડ EMF EL. જો એની સાથે આપણે ઇન્ડક્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, હેનરીમાં L ઇઝ ઇક્વલ ટુ n ડેલ ફાઈ બાય ડેલ આઈ, એટલે કે ફ્લક્સમાં જે ચેન્જ આવે છે એ કેટલા કરંટ સાથે ચેન્જ આવે છે એ. સો ઇટ વિલ ગીવ અસ ધ ઇન્ડક્ટન્સ. હવે ધ ગ્રેટર ધ નંબર ઓફ ફ્લક્સ લાઇન કટ બાય યુનિટ ટાઈમ, ઓર શું થશે, જો તમે વધારે ફ્લક્સ લાઇનને કટ કરશો અથવા તો મેગ્નેટિક ફિલ્ડ વધારે સ્ટ્રોંગ હશે તો EMF વધારે ઇન્ડ્યુસ થશે. બરાબર ને, તો ક્યાં તો મેગ્નેટિક ફ્લક્સ લાઇન વધારે કટ થયું છે, મતલબ શું છે કે મેગ્નેટિક ફિલ્ડ વધારે સ્ટ્રોંગ છે તો ઇન્ડ્યુસ્ડ EMF વધારે હશે. બાય ઇન્ક્રીઝ ધ નંબર ઓફ મેગ્નેટિક ફ્લક્સ લાઇન, કેવી રીતે આપણે ઇન્ક્રીઝ કરી શકીએ મેગ્નેટિક ફ્લક્સ લાઇનને, ક્યાં તો આપણે સ્પીડ વધારી શકીએ, બરાબર ને, ક્યાં તો આપણે સ્પીડ વધારી શકીએ. જો સ્પીડ વધારશું તો પણ એ નંબર ઓફ ફ્લક્સ લાઇન વધારે કટ કરશે. ઓકે, તો એ રીતે જે ઇન્ડ્યુસ્ડ EMF છે એનું મેગ્નિટ્યુડ આપણે કેટલું હશે એ ડિપેન્ડ કરશે મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે કટ થાય છે તેના પર, અને બીજું મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ પર. હવે એના જો ઇક્વેશન જોઈએ, બરાબર ને, તો E ઇઝ ઇક્વલ ટુ n ડી ફાઈ બાય ડીટી, વેર n ઇઝ ધ નંબર ઓફ ટર્ન્સ ઇન કોઇલ, ડી ફાઈ એ તમારું ચેન્જ ઇન ફ્લક્સ છે, અને ડીટી એ કેટલા ટાઈમમાં ચેન્જ થાય છે એ છે. તો ડી ફાઈ બાય ડીટી ઇઝ ધ ચેન્જ ઇન ફ્લક્સ, ઓકે, with respect to time in Weber. If the flux linking in coil to change, બરાબર ને, જો કોઈ ડી ફાઈ બાય ડીટી કોઈ ચેન્જ નહીં થતું હોય અને એ સેમ જ રહેતું હોય, સો એન ઈ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે કોઈ EMF ઇન્ડ્યુસ થશે નહીં. જો ફ્લક્સ લિંકેજ થતો, જો ફ્લક્સ કોન્સ્ટન્ટ હોય એટલે કે જે ફ્લક્સ છે એ ચેન્જ નથી થતો તો ઇન્ડ્યુસ્ડ EMF પણ 0 હશે. તો એ જ રીતે આપણે ઇન્ડક્ટન્સનું પણ ઇક્વેશન ફાઇન્ડ કરી શકીએ. ઇફ ધ n ઇઝ ધ નંબર ઓફ ટર્ન્સ, મ્યુ ઇઝ ધ પરમિયાબિલિટી ઓફ કોર, જે કોર મટીરિયલ આપણે કોઇલના વાઉન્ડ કરવા માટે યુઝ કરીએ છીએ એની પરમિયાબિલિટી, A is the area of core in square meter, L is the length of core in meter. ઓકે, તો આપણને L is equal to n square mu A by L, જ્યાં mu A is not a constant but it depends on the level of B and H. બરાબર ને, તો એ રીતે આપણે ઇન્ડક્ટન્સનું વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકીએ. નાવ ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ અને ઇન્ડક્શન જે છે એ કેવી રીતે
અલગ અલગ કરંટ માટે ઇફેક્ટ કરે છે. આપણે જોયું કે ભાઈ ફ્લક્સ ચેન્જ નથી થતું તો EMF ઇન્ડ્યુસ થતો EMF 0 હશે. એ જ રીતે તો એ જે ફ્લક્સમાં ચેન્જ છે એને જ આપણે કરંટના ફોર્મમાં કન્સિડર કરીએ. મીન્સ જો કોન્સ્ટન્ટ કરંટ હશે તો ફ્લક્સ ચેન્જ નહીં થશે, અને ફ્લક્સ ચેન્જ નહીં થશે તો ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ 0 હશે. ઇફ ધ કરંટ ઇઝ ઇન્ક્રીઝડ, જો કરંટ ઇન્ક્રીઝ થશે તો ઇન્ડક્ટર વિલ ડેવલપ અ વોલ્ટેજ વિથ અ પોલારિટી અપોઝ ટુ ઇન્ક્રીઝ એકોર્ડિંગ ટુ લેન્સ લો. જ્યારે કરંટ ઇન્ક્રીઝ થતો હશે, ઇફ વી કન્સિડર અ સાઇનુસોઇડલ નેચર, આપણે સાઇન વેવ કન્સિડર કરીએ કરંટ, તો કરંટ શું હશે? 0 હશે. ત્યાર પછી ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ થશે તો ઇન્ડ્યુસ્ડ જે વોલ્ટેજ છે એ કેવો ઇન્ડ્યુસ થશે? એનો અપોઝ કરે એ રીતનો થશે. બરાબર? એટલે અને ત્યાર પછી જ્યારે કરંટ મેક્સિમમ પર પહોંચી જાય ત્યારે પછી શું થશે? કરંટ ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે. તો જ્યારે કરંટ ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે તો વોલ્ટેજ શું કરશે? એકોર્ડિંગ ટુ લેન્સ લો એને ઘટવા નહીં દેશે, એટલે કે એનાથી ઓપોઝિટ પોલારિટીમાં એ પ્રોડ્યુસ થશે. સો વોલ્ટેજ ઇઝ ફોર્મડ વિથ અ પોલારિટી ધેટ ઓપોઝ ધ ડિક્રીઝ. બરાબર ને? જે કરંટ ડિક્રીઝ થશે એનો અપોઝ કરશે ફરીથી. તો શું થશે? જ્યારે કરંટ ઇન્ક્રીઝ થતો હશે ધ ઇન્ડ્યુસ વોલ્ટેજ ઇઝ અપોઝ ધ બિલ્ટઅપ કરંટ, જે કરંટ વધે છે તેનો અપોઝ કરશે. ને જ્યારે કરંટ ડિક્રીઝ થતો હશે ત્યારે ધ ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ ઇઝ અપોઝિસ ધ કરંટ ડિકેઇંગ. બરાબર ને? જે કરંટ ડિક્રીઝ થતો હોય તેનો અપોઝ કરશે. તો એ રીતે આપણે કહી શકીએ કે જે ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ છે એ હંમેશા લેન્સ લો પ્રમાણે વર્ક કરે છે. So when we try to run a conductor through a coil of wire, the change in current induced a back EMF that opposes the current. Okay, તો આપણે એને અપોઝ કરે છે એટલે આપણે એને એઝ અ બેક EMF કન્સિડર કરીએ. That is because the changing current creates a changing magnetic field, and the increased magnetic field through a coil of wire induced an opposing EMF. Okay, now we seek a description of this. Depends only on geometry of coil. એ શેના પર ડિપેન્ડ કરશે? ફક્ત કોઇલ કેવી રીતનું બન્યું છે અથવા તો કોઇલના કંડક્ટર કેવા છે, એનો કોર કેવું છે, એના પર એ ડિપેન્ડ કરશે. એ કરંટ પર ડિપેન્ડ નહીં કરશે. બરાબર ને? આ જે અપોઝ કરે છે, જે EMF ઇન્ડ્યુસ કરીને, એ શેના પર ડિપેન્ડ કરશે? કરંટ પર ડિપેન્ડ નહીં કરશે, બટ કોઇલ કેવી છે એના પર ડિપેન્ડ કરશે. સો વી કોલ ધીસ એઝ અ ઇન્ડક્ટન્સ. બરાબર ને? આ જે નેચર છે કોઇલનો, કયો નેચર? કે જે અપોઝ કરવાનો નેચર છે, ધેટ ઇઝ કન્સિડર એઝ અ ઇન્ડક્ટન્સ. ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ ધ proportionality between the current through a coil and the magnetic flux induced in it. બરાબર? ઓકે, સો એ રીતે આપણે ઇન્ડક્ટન્સને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. નાઉ એક કંડક્ટર કન્સિડર કરીએ તો એના અરાઉન્ડ મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે સેટઅપ થશે? કંડક્ટર carrying a electric current will produce a magnetic field around the conductor as shown in figure. The field has circular shape and exists along the whole length of the conductor. Because of a circular shape, the magnetic field does not have specific north or south pole, but it considered to flow in a continuous circular loop towards the undefined north pole. બરાબર ને? એક કંડક્ટરના પ્લસ અને એનો સેકન્ડ ટર્મિનલ આપણે માઇનસ કન્સિડર કરીએ તો કરંટ ફ્લો થતો હશે. કરંટ જે ડિરેક્શનમાં ફ્લો થતો હશે એના પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડની લાઇન એસ્ટાબ્લિશ થશે. ઓકે, કરંટ ફ્લો થશે એટલે મેગ્નેટિક ફિલ્ડ સેટઅપ થશે. મેગ્નેટિક ફિલ્ડ સેટઅપ થશે તો એ મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતનું હશે? એ સર્ક્યુલર લૂપમાં હશે.
સર્ક્યુલર લૂપમાં છે એટલે એનો કોઈ એન પોલ કે એસ પોલ હોવાના નથી. ઓકે, તો એ સર્ક્યુલર શેપમાં કેવી રીતે હશે અને એની ડિરેક્શન કઈ હશે? તો એની ડિરેક્શન આપણે રાઇટ હેન્ડ રૂલ ગ્રીપ છે એનાથી ફાઇન્ડ કરી શકીએ. કંડક્ટરમાંથી જે કરંટ ફ્લો થાય છે એને થંબની ડિરેક્શનમાં રાખીએ અને ત્યાર પછી જે આપણા ફિંગર્સ છે એને ફોલ્ડ કરીએ. તો ફિંગર્સની જે ડિરેક્શન હશે that is the direction of magnetic field or that is the direction of magnetic flux. બરાબર ને? તો આપણે જે રાઇટ હેન્ડ છે એ રાઇટ હેન્ડનો થંબ જે છે એને કરંટ ફ્લોની ડિરેક્શનમાં રાખવાનો છે અને ત્યાર પછી ફિંગર તમે વાળો એટલે ફિંગર ફોલ્ડ કરશો એટલે એ જે ડિરેક્શનમાં બતાવશે that is the direction of magnetic field or magnetic flux. એ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થશે. હવે આ તો એક કંડક્ટરની વાત થઈ. ઇફ વી હેવ ટુ પેરેલલ કંડક્ટર, બે પેરેલલ કંડક્ટર હશે, સો તમે અહીંયા જોઈ શકો બંને કંડક્ટરનું ઇન્ડિવિજ્યુઅલ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ સેટઅપ થશે અને બે ફિલ્ડ જે છે એ એકબીજા સાથે લિંક થશે. તો બે કંડક્ટરના વચ્ચેનો જે પાર્ટ છે કે જ્યાં તમે જુઓ તો એક જે કંડક્ટર છે એનું અને બીજા કંડક્ટર બંને એકબીજાને ઓપોઝિટ ડિરેક્શનમાં આવે તો એટલા પાર્ટમાં મેગ્નેટિક ફ્લક્સ ઝીરો થઈ જાય છે. સો ધ ફ્લક્સ ફ્લો અરાઉન્ડ બોથ ધ કંડક્ટર એન્ડ ફોર્મ એન એરિયા ઓફ ઝીરો ફ્લક્સ વેર ધ ડિરેક્શન અપોઝિસ. બરાબર ને? તો એ રીતે આપણને બે કંડક્ટર જો પેરેલલમાં હોય તો આપણને આ રીતનો ફ્લક્સ મળે. હવે એ જ કંડક્ટરમાં જો હું બેન્ડ કરું, એક કંડક્ટરને જોઈન્ટ કરીને બેન્ડ કરું તો શું થશે? ફર્સ્ટ ફિગરમાં બંનેમાં કરંટની ડિરેક્શન સેમ છે એટલે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન સેમ હોવાની. હવે શું થશે? કરંટની ડિરેક્શન કંડક્ટર 1 અને ફોલ્ડ કરીને બીજો જે ટર્મિનલ આવે કંડક્ટરનો એમાં એ બંને ઓપોઝિટ છે. તો શું થશે? જ્યાં બે ફ્લક્સ ભેગા થાય છે ત્યાં ઓપોઝિટ ડિરેક્શનમાં ફિલ્ડ નહીં હશે બટ સેમ ડિરેક્શનમાં હશે. સો ધ ફ્લક્સ કોન્સન્ટ્રેટ વેર ફ્લો ડિરેક્શન કોન્સાઇડ્સ. બરાબર ને? જ્યાં બંનેની ડિરેક્શન એક જ છે અને બંને ફ્લક્સ ભેગા થાય છે ત્યાં તમને કોઈ એક ફિક્સ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થયેલું જોવા મળશે. ત્યારે જ્યારે બે કંડક્ટરમાંથી ફ્લો થતો કરંટ ઓપોઝિટ છે તો ત્યાં તમને ખ્યાલ આવી શકે કે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કોઈ એક ડિરેક્શનથી એન્ટર થાય છે, ઓકે, ટર્મિનેટ થાય છે અને કોઈ એક ડિરેક્શનથી સ્ટાર્ટ થાય છે. તો જ્યાંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળતું હોય વી કન્સિડર ઇટ એઝ અ એન પોલ અને જ્યાં આવે છે વી કેન કન્સિડર ઇટ એઝ અ એસ પોલ. તો ઇલેક્ટ્રિક કરંટથી આપણે આ રીતે મેગ્નેટ બનાવી શકીએ ઓર વી કેન સે ઇટ એઝ અ મેગ્નેટિક ફિલ્ડ અરાઉન્ડ ધ કોઇલ. ઓકે, સો વી સેટઅપ ધેટ મેગ્નેટિક ફિલ્ડ ઇન અ કોઇલ. તો કોઇલની અંદર જે કરંટ ફ્લો થાય છે એના કારણે શું થશે? જે બે કંડક્ટર્સ છે એનું મેગ્નેટિક ફિલ્ડ કોન્સાઇડ થશે, એક સાથે મળશે અને એવી રીતે નંબર ઓફ જે ટર્ન્સ હશે, જેટલા ટર્ન્સ વધારે હશે એટલું મેગ્નેટિક ફિલ્ડ એકબીજા સાથે ભેગું થશે અને એક મેગ્નેટિક ફોર્સની જે લાઇન્સ છે એને ક્રિએટ કરશે. તો સેકન્ડ ફિગરમાં તમે જોઈ શકો એક તરફથી કરંટ એન્ટર થાય છે, ઓકે, કોઇલ્સની અંદરથી અને એક તરફથી કરંટ બહાર નીકળે છે. તો મેગ્નેટિક ફિલ્ડની લાઇન તમે જોઈ શકો એક તરફથી બધી લાઇન્સ અંદર જાય છે, બીજા તરફથી બહાર નીકળે છે. તો જ્યાંથી મેગ્નેટિક ફિલ્ડની લાઇન બહાર નીકળે છે ધેટ ઇઝ કન્સિડર એઝ અ એન પોલ એન્ડ જ્યાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન એન્ટર થાય છે ધેટ ઇઝ કન્સિડર એઝ અ એસ પોલ. આની સાથે સાથે જો આપણે કન્સિડર કરીએ તો ઇનસાઇડ ધ મેગ્નેટની અંદરની તરફ શું હશે? મેગ્નેટિક ફિલ્ડની લાઇન એસ પોલથી એન પોલ તરફ જશે. આઉટર સાઇડ એન ટુ એસ જાય છે, ઇનર સાઇડ એસ ટુ એન જાય છે. ઓકે, એઝ વેલ એઝ નીચેની જે ફિગર છે તમે જોઈ શકો કે કોઇલની અંદર જે કરંટ ફ્લો થાય છે, ઓકે, કોઇલની અંદર જે કરંટ ફ્લો થાય છે એના કારણે મેગ્નેટિક ફિલ્ડ સેટઅપ થાય
અને એ મેગ્નેટિક ફિલ્ડથી ઇન્ડ્યુસ્ડ EMF પ્રોડ્યુસ થાય. તો એ જે ઇન્ડ્યુસ્ડ EMF હશે એની જે ડિરેક્શન છે એ કરંટની ડિરેક્શન કરતાં ઓપોઝિટ છે. ઓકે, તો એ આપણે અહીંયા નોટિસ કરવાનું છે. દેટ ઇઝ ગિવન બાય ધ લેન્ઝ લો. ઓકે, સો આ છે આપણું મેગ્નેટ. તો અહીંયા એક બાર મેગ્નેટ બતાવ્યું છે, એની સાથે સાથે આપણો કોઇલ વાઉન્ડ સોલેનોઇડ બતાવ્યું છે. સો ધ મેગ્નેટિક ફ્લક્સ શું છે? મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ધ નેમ ગિવન ટુ ધ મેગ્નેટિક ઇક્વેલન્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. જે ઇલેક્ટ્રિક કરંટ છે ઇલેક્ટ્રિક સર્કિટ માટે, એ જ વસ્તુ આપણે મેગ્નેટિક સર્કિટ માટે મેગ્નેટિક ફ્લક્સને સમજી શકીએ. સો ઇટ ઇઝ ધ ફ્લો ઓફ મેગ્નેટિઝમ ફ્રોમ નોર્થ પોલ ટુ સાઉથ પોલ ઓફ ધ મેગ્નેટ. તો આપણે ઇલેક્ટ્રિક સર્કિટની સાથે કમ્પેર કરીએ તો જે રીતે ઇલેક્ટ્રિક કરંટ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ ફ્લો થાય છે, એ જ રીતે મેગ્નેટિક સર્કિટમાં નોર્થ પોલથી સાઉથ પોલ તરફ જે મેગ્નેટિઝમ ફ્લો થાય છે દેટ ઇઝ કન્સિડર એઝ અ મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ ફ્લો અલોંગ્સ ધ લાઇન્સ ઓફ મેગ્નેટિક ફોર્સ દેટ મેક્સ અપ અ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, નાવ જે મેગ્નેટિક ફિલ્ડ છે, જે મેગ્નેટ છે એનો ઇન્ડક્ટન્સ છે, એના પર કયા કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે? સો ફર્સ્ટ જે ફેક્ટર છે દેટ ઇઝ નંબર ઓફ ટર્ન્સ ઓફ વાયર ઇન ધ ઇન્ડક્ટર. ઇન્ડક્ટર છે એના નંબર ઓફ ટર્ન્સ ઓછા છે કે વધારે છે એના પર ડિપેન્ડ કરશે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ. સેકન્ડ જે છે દેટ ઇઝ મટીરિયલ ઓફ ધ કોર. એર કોર છે, ફેરાઇટ કોર છે, આયર્ન કોર છે, એના પર ડિપેન્ડ કરશે ઇન્ડક્ટન્સ. દેન શેપ એન્ડ સાઇઝ ઓફ ધ કોર. કેવો શેપ છે તેના પર ડિપેન્ડ કરશે. ટોરોઇડ છે, રેક્ટેંગલ છે, રાઉન્ડ છે. ઓકે, ત્યાર પછી લેન્થ એની વધારે છે, સાઇઝ નાની છે, મોટી છે, એના પર પણ એ ડિપેન્ડ કરશે. એન્ડ ધ શેપ, સાઇઝ એન્ડ એરેન્જમેન્ટ ઓફ વાયર મેકિંગ અપ ધ કોઇલ. વાયર જે છે એની સાઇઝ કેટલી છે, એનો શેપ કેવો છે અને એનું એરેન્જમેન્ટ કેવી રીતે કર્યું છે એના પર તમારો કોઇલનો ઇન્ડક્ટન્સ ડિપેન્ડ કરશે. તો અહીંયા થોડા એરેન્જમેન્ટ બતાવ્યા છે. ફર્સ્ટ ઉપર આપણે એર કોરનો સિમ્બોલ બતાવ્યો છે કે એર કોર કોઇલ કેવી હોય. ત્યાર પછી આયર્ન કોર માટે ડબલ લાઇન હોય છે. એન્ડ ધેન આફ્ટર વેરિયેબલ માટે એરો હોય અને ટ્યુન્ડ પરમિયાબિલિટી માટે ડેશ લાઇન હોય. ઓકે, એક સોલેનોઇડ બતાવ્યો છે જેનો ડાયામીટર D છે, ક્રોસ સેક્શનલ એરિયા A છે, લેન્થ L છે, નંબર ઓફ ટર્ન્સ N છે. ત્યાર પછી નીચે એક ટોરોઇડ કોઇલ બતાવી છે કે જેમાં નંબર ઓફ ટર્ન્સ A છે, N છે, એનો ક્રોસ સેક્શનલ એરિયા કેપિટલ A. વાયર જે કોઇલ જે બનાવી છે એનો ટોટલ લેન્થ જે છે કોરનો એ તમે સર્ક્યુલરમાં સેન્ટરમાંથી લઈ લો તો એ L તમને અહીંયા જોવા મળશે. ઓકે, સો આ રીતે આપણે અલગ અલગ કોઇલ્સ હોય છે. સો ધીસ ઇઝ અપ ટુ ઇન્ડક્ટર ટુડેઝ લેસન. નેક્સ્ટ લેસનમાં આપણે વધારે જોઈશું ડિટેલમાં ઇન્ડક્ટરને. હજુ આપણે મટીરિયલ્સ વિશે જોવાનું છે. મેગ્નેટિક મટીરિયલ્સ કયા હોય છે, મેગ્નેટિક ટર્મિનોલોજી ઘણી બધી આપણી બાકી છે. એન્ડ ઇન્ડક્ટર વિથ AC ઓર વિથ DC એઝ વેલ એઝ સિરીઝ પેરેલલ કોમ્બિનેશન પણ આપણે જોવાનું છે. સો દેટ વિલ ડિસ્કસ્ડ ઇન next lecture. If you have any query regarding to this lecture, you can contact me. Thank you so much.